અરવલ્લીના ભિલોડા તાલુકામાં ભારે વરસાદથી વાશેરા કંપામાં હાલાકી સુનોખ સહિતના બોરકુવા છલકાતા ખેતરો બેટમાં ફેરવાયા તો નીચાણવાળા ખેતરો પાણીથી તરબોળ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ। સાબરમતી નદીનું પાણી છોડાતા ખેડાના ગામોને એલર્ટ અપાયું। માતર પંથકના ગામોમાં લોકોનું સ્થળાંતર કરાયું। માતરના ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારની લીધી મુલાકાત, કહ્યું પૂરની શક્યતાને લઈને તંત્ર કરી રહ્યું છે કામગીરી। ખેડાના રશિકપુરા ગામના ઘૂસ્યા સાબરમતીના ધસમસતા પાણી। 3 જેટલી બસમાં ગામ લોકોને ગુરુકુળમાં ખસેડાયા તો કેટલાક નાગરિકોએ પોતાના પશુઓ સાથે અન્ય જગ્યાએ લીધો આશરો। તંત્ર દ્વારા રાહત શિબિરોની વ્યવસ્થા કરાઈ। ખેડામાં સાબરમતીના પાણીને લઈને તંત્ર એલર્ટ, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા। 22 બસો ગોઠવીને સ્થળાંતરની કામગીરી તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું। નદીમાં પૂરની સ્થિતિને લઈને રાહત અને બચાવ કામગીરી શરૂ। માતર તાલુકાના અસમાલી, પાલ્લા, તૈયબપુરા સહિતના ગામડાઓમાં સ્થળાંતરની કામગીરી કરાઈ। ખેડાના રસિકપુરા, પાથાપુર, ધરોડા અને ચિત્રાસર સહિતના ગામડાઓમાં કરાયું સ્થળાંતર। અડધી રાત્રે ડિપ્રેશનને દિશા બદલી, દક્ષિણ દિશામાં ડિપ્રેશન આગળ વધતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી શકે છે વરસાદ। ડીસા નજીક કેન્દ્રિત થઈ ડિપ્રેશન સિસ્ટમ તો દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે ડિપ્રેશન। અમરેલીના લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકની વરસાદને લઈને મોટી આગાહી। વધુ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થવાની શક્યતા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 થી 20 સપ્ટેમ્બર વચ્ચે ફરી આવી શકે છે વરસાદનો રાઉન્ડ। સપ્ટેમ્બરમાં ચોમાસું પાછું ફરવાની પ્રક્રિયામાં વિલંબ। વલસાડમાં વરસાદને લઈને નદીઓમાં પૂરની સ્થિતિ। ગાઢવી ગામ નજીક પસાર થતા ઘોઘડી અને કેલી નદીમાં પૂરથી કોઝવે પર ફરી વળ્યા પાણી। ગાઢવી, ધરણમાળ સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા। વલસાડ જિલ્લામાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિ। કપરાડાના નીલોસી, દાબખલ અને કરચોંડ ગામ નજીક કોલક નદીના પાણીએ કિનારો વટાવ્યો તો કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો। સલામતીના ભાગરૂપે પાણીમાં ગરકાવ કોઝવે અને પુલ બંધ કરાયા। વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ। કપરાડામાં નોંધાયો સૌથી વધુ વરસાદ। સિલધા નજીક ચુકે ચીમાડ, ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં આવ્યું પૂર। કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી। મીટર જેટલા ખોલવામાં આવ્યા। દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ। વલસાડના કપરાડાના મનાલા અને વાડગા ગામ નજીકથી વહેતી ખાડીમાં બાઇક સવાર 2 યુવકો તણાયા। સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક મદદે પહોંચી બંને યુવકોને બચાવી લીધા। કિનારો વટાવી 2 કાંઠે વહી રહી છે ખાડી। વલસાડ જિલ્લામાં પાર નદીમાં પાણીની સપાટીમાં વધારો। પારડી નજીક નદીના પાણીએ કિનારો વટાવ્યો તો બીજી તરફ ગણેશ વિસર્જન માટે બનાવેલા પંડાલો પાણીમાં ડૂબ્યા। સલામતીના ભાગરૂપે લોકોને નદી કિનારાથી દૂર કરાયા। કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો।